અધ્યાય 6 શ્લોક 26 ચંચળ અને અસ્થિર મન ગમે તે કારણથી ભટકતું હોય છે તેને તેનાથી રોકી રાખવું જોઈએ અને તેને ફક્ત આત્માના ચિંતનમાં પાછું લાવવું જોઈએ. ભગવાન આ શ્લોકમાં બીજી સલાહ આપે છે. જ્યારે પણ આપણું મન ભટકે ત્યારે આપણે બધાને આ સલાહની જરૂર પડે છે. જ્યારે પણ મન સ્થિર નથી, અશાંત છે અને ભટકે છે, ત્યારે આપણે તેને નિયંત્રિત કરવું જોઈએ અને તેને તરત જ આત્મા હેઠળ લાવવું જોઈએ. આ લાંબા સમય સુધીનું સતત સંઘર્ષ હોય છે જે મનને કરતું રહેવું પડે છે. બીજો કોઈ રસ્તો નથી. જ્યારે કોઈ વ્યક્તિનું મનને પદાર્થોની દુનિયામાં ભટકવાથી રોકી દેવામાં આવે છે અને આત્મા પર ચિંતન કરવામાં આવે છે, ત્યારે ધીમે ધીમે તેનું મન વધુને વધુ શાંત થાય છે અને અંતે જ્યારે વિચારનો પ્રવાહ સમાપ્ત થાય છે ત્યારે મન પણ સમાપ્ત થઈ જાય છે. જ્યારે મન સમાપ્ત થાય છે ત્યારે સાધક આત્માના અનંત સ્વભાવનો અનુભવ કરવા માટે જાગૃત થાય છે. આ તબક્કે ધ્યાન કરનાર પરમ આનંદનો અનુભવ કરે છે. ભગવાન આગળ કહે છે કે પરમ આનંદમાં આવવા માટે ઉત્કટને પણ શાંત કરવો પડે છે. આનો અર્થ એ છે કે જ્યારે બુદ્ધિ રજસ ગુણમાં હોય છે ત્યારે વિક્ષેપકારક આંદોલનો વધુ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આત્માનો સાક્ષાત્કાર કરે છે અને તેનો અહંકાર સંપૂર્ણપણે આત્મા તરફ વળી જાય છે, ત્યારે કોઈ માનસિક ઉથલપાથલ રહેતી નથી, કારણ કે તેના માટે બધું જ બ્રહ્મ છે અને તે તેના બધા ભૂતકાળના વાસનાને ખતમ કરી દે છે અને નવા વાસનાનું નિર્માણ બંધ થઈ જાય છે.